પડી જઈએ અને હવે જઈએ આપણે રાવણ જોવા માટે અમારા ગોમની પ્રસાદ પકાબા કેવું જવા તબિયત સારી મજામાં જો મારા ગોમની પ્રથા શૈલેષ તું દેખાણો નહીં હો આખા દિવસનો અત્યારે રંગવો પડશે તને હવે અમારા ગામના મહારાજ છે ઠગ મહારાજ હો અમારા મહારાજ અમારા ગામના બહુ સારા માણસ છો ભાઈ ચોથી આવો છો લુણવાથી આવી છે બધા આવા ગામના જોપે આવ્યા છે અને અહીંયા પછી એવા પાછા થોડું રમશે ને પછી રાવણ નીકળશે અહીંયા આવા બધા રમશે એને ઠાગી રમત કહેવાય અને પછી પેલું બાદથી રાવણ આવશે રાવણની માસી આવશે અને આ સરસ મજાનો એક પ્રોગ્રામ હોય છે અમારા ગામનો અને જે કરવટું છે ગમે તે થાય છે પણ આ તો કાઢવું જ પડે અને પબ્લિક જોવા કેટલી છે બધી ગામ જોવા ચડે છે ગામની પબ્લિક આવે છે અહીંયા અને આ બાજુ મિહિરભાઈ ઊભા છે હાય મિહિરભાઈ આવ કનુભાઈ આ અમારા કનુભાઈ ખાસ મિત્ર ઢોલ વગાડે સાથે ગીત બી ગાતા હોય છે જો કિરણે આવી ગયો લાઈવ હા પબ્લિક આવી બધી ચારે બાજુથી અમારા દીનો છે પાછો જો આ 3 નંબરનો દીનો હા દીના હા
એ દીના તો ભાઈ રાવણ બનવાની તૈયારીઓ ચાલે છે. રાવણની માસી ને રાવણ હનુમાનજી ને આ બધા બનતા હોય છે. આવા ગોમના ગોદરી. હા દીના કેવું છે? બાજુ હનુમાનજી તૈયાર થાય છે અને રાવણ તૈયાર થાય છે. રાવણની માસી હા જોવા તૈયાર થાય છે. ચોલ્લો ચોલ્લો હા હવે તૈયાર થયો ભાઈ. હા તું પહેર. હનુમાનજી તૈયાર થયા. રાવણ અને રાવણની માસી આટલા તૈયાર થઈ ગયા છે અને એક સરસ મજાનો શો હોય છે. તો અમારા ગામની પબ્લિક બધી ચોરે ભેગી થઈ ગઈ છે. મોજ પડવા આવી છે અને પબ્લિક જોવા જેટલી બધી છે ચારે બાજુ પબ્લિક પબ્લિક પબ્લિક. એમાં કાકા આવી ગયા છે અને હવે રાવણ આવશે. હા રામ 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 રામ. આવો 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 ગોવા ભાઈ આવો. કેવું છે એકદમ? અને આ બાદથી આવશે રાવણ. હવે બે ઢોલીઓ ઢોલ વગાડવા માંડ્યા. જબ્બર ઢોલ વગાડવા અમારે બે બહુ પ્રખ્યાત છે અમને ઢોલ વગાડવાનો. સરસ મજાનો ઢોલ વગાડે છે એને કનુભાઈ અને નાગજી ભૈયા. સરસ મજાનો ઢોલ વગાડે છે અને આ બાજુ પબ્લિક જોઈ લો કેટલી છે. ત્યારે બાજુ પબ્લિક જ પબ્લિક. આ બાદથી આવશે હવે હનુમાનજી આવશે. હા આપણે કશું ના કહેવાય. હા
હવે બધા રાવણની રાહ જોઈને ઊભા છે. હવે આવશે રાવણ. પક્ષીઓ ઘર તરફ જવા માંડ્યા. જો હવે આવશે રાવણ. હનુમાનજી રાવણની માસી બે આગળ આવી છે. હનુમાનજી આવે છે. જુઓ હનુમાનજી. રાવણની એન્ટ્રી થઈ ગઈ છે. પબ્લિક દેખાય. પાકડ રાવણ છે. રાવણ ને હનુમાનજી રાવણજી માસીઓ બધા જ છે અને પાછળ બધી અમારી પબ્લિક છે. જુઓ ખાલી રાવણ છે. રાવણનો સોદો પૂરો થઈ ગયો છે અને હવે બધા પટાખી લે છે. આખું ગામ અમારું ભેગું થયું છે અને ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવે છે. આ બાજુ બધા ભાઈઓ બધા બેઠા છે અને આ બાજુ અમારા કાકાને બધા ઊભા છે. જો રાવણનો સોદો પતી ગયો અને હવે બધા પોતપોતાના ઘેર જાય છે અને આખું ગામ વેરાઈ ગયું. હવે પબ્લિક બધા પોતપોતાના ઘેર જવા માંડી. આપણે જઈએ આપણા ઘેર. હવે મારા કાકા પથુ કાકા છે અને જોરદાર પટા ખેલ્યા છે. એ વિડીયો કાલ હું તમને મૂકીએ ને તમને જોજો પછી. હા, જય શ્રી કૃષ્ણ. હા, એ મારી કુળદેવી ચામુંડા માતાના દર્શન કરી લઈએ. હવે મામેરડી માતાના દર્શન કરી લઈએ. એ મારી મામેરડી માતા કરજો. મામેરડી માતા